આજે આપણે કરીશું ફરાળી વડા એની સાથે ફરાળી ચટણી। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તેની માટે આપણે મોરૈયો એક વાટકો લીધો છે, તેને આ રીતે ક્રશ કરી લેવાનો છે। જેટલો મોરૈયો લીધો એટલું જ પાણી લેવાનું છે। હવે પાણી ઉકળે પછી મરી મસાલો એડ કરીને આપણે મોરૈયાનો લોટ નાખીશું અને ખીચા જેવું સ્ટ્રક્ચર બનાવીશું। હવે ગેસ બંધ કરી દેવાનો છે અને થોડી વાર રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે એમાં બટેકું છીણી લેવાનું છે। બટેકું છીણાઈ જાય એટલે તેમાં લીંબુ અને ધાણા નાખીને આપણે લોટ બાંધવાનો છે। અને જો તમને લોટ ઢીલા જેવો લાગે તો આમાં ફરાળી લોટ નાખી શકો છો। અને આપણો લોટ બંધાઈ ગયો છે, થોડી વાર 5-10 મિનિટ એમનામ રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી તૈયાર કરી લઈએ। તેની માટે આપણે સિંગદાણાને શેકી લીધા છે। ધાણા, મરચાં, આદુ, ખાંડ, મીઠું અને દહીં નાખવાનું ભૂલતા નહીં। ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પાટલી ઉપર આવી રીતે કપડું મૂકવાનું છે અને તેની ઉપર રોટલી વણીશું, નહીં તો લોટ ચોટી જશે। અને આવી રીતે હવે નાની નાની પૂરી જેવું કરવાનું છે અને આવી રીતે હવે તળીશું એટલે વડા જેવું તૈયાર થશે આપણું। તો ચાલો